આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2026નું સંપૂર્ણ પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે સંપૂર્ણ 200 પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સમાધાન સોલ્યુશન જોવાના છીએ. તો આવો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે પાર્ટ એના 80 ક્વેશ્ચન જોઈ લઈએ. તો ચાલો, તો અહીં એક મિત્રો જે છે આ કોષ્ટક જે છે આપેલું છે, જેમાંથી આપણને 1 થી કરીને 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો મિત્રો, તો આમાં જે પહેલા નંબરનો ક્વેશ્ચન છે એમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે, બીજા નંબરમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, એવી રીતે જે છે ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં વાત કરીએ તો એમાં ઓપ્શન ડી, ચોથામાં ઓપ્શન સી અને પાંચમા નંબરના ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જે છે 6 થી કરીને 10 પ્રશ્નોના જવાબ નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરીને આપવાના હતા. બરોબર છે. તો ક્વેશ્ચન છે 6થા નંબરનો કે નીચે પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જુએ છે? તો બી. એ અને સી વચ્ચે કેટલી વ્યક્તિઓ ફિલ્મ જોઈ રહી હતી? 2. ઈ એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? પાકીજા. બી એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? સુબેદાર. ડોન ફિલ્મ નીચે પૈકી કોણે જોઈ હતી? જી એ. ઓકે, તો જી આવશે. ચાલો, ત્યારબાદ આગળ વાત કરી કે બે સંખ્યાઓનો લસા 7700 છે અને તેમનો ગુસા 11 છે. તો નીચે પૈકી એક સંખ્યાના 308 હોય તો બીજી સંખ્યા જે છે કેટલી હશે? તો જવાબ આવે ઉપરયુક્ત પૈકી એક પણ નહીં. 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? 60. એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થશે? 750. બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 630 હોય તો તે પૈકી નાની સંખ્યા હશે 270. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો વર્ગમૂળમાં 625 છે પ્લસ વર્ગમૂળમાં x બરાબર 37 હોય તો xનું મૂલ્ય થશે 144. ત્યારબાદ આ આપેલ માહિતીનો મધ્યસ્થ થશે 7.5. ત્યારબાદ વાત કરીએ તો એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારી અને ત્યારબાદ 10% વળતર આપે છે તો તેને સમગ્ર કેટલો નફો થશે? તો જવાબ આવે ઉપરયુક્ત પૈકી એક પણ નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18માં વાત કરીએ તો સાચો જવાબ ઓપ્શન બી અહીં આવશે. ચાલો, બે પાસા એક સાથે ફેંકવામાં આવે તો જે છે આવેલા અંકોનો સરવાળો 8 હોય તેની સંભાવના કેટલી? જવાબ આવે 5/36. ચાલો, એક 4 મીટર ગુણ્યા 6 મીટર ગુણ્યા 8 મીટર પરિમાણની બંધ લંબઘન ટાંકીની લઘુત્તમ કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 208 ચોરસ મીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 થી કરીને 25ના આપણે આ પેરેગ્રાફ ઉપરથી જવાબ આપવાના હતા. ચાલો આપણે જવાબો જોઈ લઈએ. તો પ્રશ્ન છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો ફક્ત 1 અને 3 સાચું છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ નીચેના પૈકી કયા કારણોસર લોકપ્રિય છે? તો જવાબ ફક્ત 1 અને 3. ચાલો, નીચેના પૈકી કયા કારણોસર એમ કહી શકાય કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને લઈને ચેતવણી આપી છે. આર્થિક મોજણી. 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મેદસ્વીપણાનું પ્રમાણ ખાલી જગ્યા છે વધુ છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નીચેનો જે આપણને પદછેદ ગ્રહણ કરીને આપણે ક્વેશ્ચન નંબર 26 થી 30ના જવાબ આપવાના હતા. ચાલો, સંયુક્ત રાષ્ટ્ર સંઘે તૈયાર કરાવેલ અહેવાલ નીચેના પૈકી કઈ બાબતો જણાવે છે? તો ફક્ત એક સાચો જવાબ આવશે. દુનિયામાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વર્લ્ડ પોલ્યુશનનો ક્રમ 4થો છે. નીચેના પૈકી કયા સ્તરોએ હુમલા થાય ત્યારે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ વધી જાય છે? તો જવાબ આવે ફક્ત 2 અને 3. ઈરાનના જે છે ક્રૂડ ભંડારો પર હુમલો થવાના કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી અસરો થઈ? તો જવાબ આવશે તહેરાનમાં કાળો વરસાદ થયો. ત્યારબાદ જે દેશો યુદ્ધમાં સામેલ હોય છે તેમને ખાલી જગ્યાની દરકાર હોતી નથી જીવસૃષ્ટિ પર થતી અસરની. જો બે ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું થશે? ઓપ્શન ડી સાચો જવાબ આવશે, એક પણ નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32માં પણ ઓપ્શન ડી ઉપયુક્ત પૈકી એક પણ નહીં આવશે. ત્યારબાદ નીચે પૈકી કઈ સંખ્યા 1/2 થી વધુ અને 3/4 થી ઓછી છે? તો એ છે 3/5. બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજથી 5 વર્ષ પહેલાં આ ગુણોત્તર 1:3 હતો. તો આજથી 5 વર્ષ પછી આ ગુણોત્તર કેટલો હશે? તો એ હશે 3:5. ચાલો, એક ત્રિકોણના બે ખૂણાનું માપ 60 ડિગ્રી હોય તો તે ત્રિકોણ કયા પ્રકારનો હોય? સમબાજુ ત્રિકોણ.
15 ઓગસ્ટ 2010ના રોજ કયો વાર હશે? રવિવાર. ચાલો, 1 ODના પ્રવાહની ઓકે આ જે પ્રશ્ન છે આમાં જવાબ આવશે 10 કિમી પ્રતિ કલાક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38માં 30 જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 39ની વાત કરીએ તો એમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 40માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ફરીથી આપણને જે છે આ પેરેગ્રાફ વાંચીને ક્વેશ્ચન નંબર 41થી 45ના જવાબ આપવાના હતા. ચાલો કે ભાઈ વિવિધ રાજ્યોમાં પ્રશાસનમાં એકરૂપતા કેવી રીતે આવી શકે છે? તો ઓપ્શન બી આમાં સાચો જવાબ રહેશે. કેન્દ્ર સરકારના મંત્રાલયોની નીતિ કે યોજનાઓના ઘડતરમાં અધિકારીઓની ભૂમિકા કેવી રીતે મહત્વની બને? તો વાત કરીએ તો આમાં ઓપ્શન સી રાઈટ આન્સર અહીં રહેશે. સંધિ સેવાઓની ભરતી, સેવા શરતો અને બઢતી તરફી રાજકીય હસ્તક્ષેપથી કેવી રીતે મુક્તિ રાખવામાં આવે? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે કે સંવિધાનમાં જોગવાઈઓ અન્વયે. સરદાર પટેલના આખ્યાનમાં નીચે પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો 1 અને 2 આમાં આવશે. સરદાર પટેલે તેમના આખ્યાનમાં અધિકારોની કઈ તાકીદ કરી હતી? તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે અહીં. ફરીથી આપણને એક ફકરો આપી દીધો છે, એમાં ક્વેશ્ચન નંબર 46થી 50ના જવાબો આપવાના હતા. કયા વિભાગમાંથી રો સંસ્થા માટે અધિકારીઓની પસંદગી કરી? ઇન્ટેલિજન્સ બ્યુરો. ચાલો, ત્યારબાદ નીચે પૈકી કઈ બાબત રોની ઓળખ છે? તો ફક્ત 2 અને 3 આવશે આમાં. ત્યારબાદ કાવ રોના અધિકારીઓને નીચે પૈકી કઈ તાલીમ જાતે આપતા? તો જવાબ આવે દૂતાવાસમાં જઈ વાતો કઢાવવાની. ક્વેશ્ચન નંબર 49માં જે છે મિત્રો, આમાં મિત્રો વાત કરીએ તો આમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે. શું આવશે? ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, સી નહીં આવે, બી આવશે. 50મા નંબરમાં ઓપ્શન સી સાચો જવાબ અહીં મિત્રો રહેશે. ચાલો, ત્યારબાદ વાત કરીએ 51માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 52માં ઓપ્શન એ. 53માં ઓપ્શન ડી. ઓકે, 54માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 55મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. ચાલો, નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે અહીં. આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ અન્ય 3થી અલગ પડે છે? તો જવાબ આવે રાઈ. ચાલો, 58મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી ઇલેક્ટ્રિફિકેશન સાચો જવાબ આવશે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 59 લોહીના સંબંધને લગતો આ પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ઉપરી પૈકી એક પણ નહીં. ચાલો, ખૂટતી સંખ્યા આપણે શોધવાની હતી, એમાં જવાબ આવે છે 31, ઓપ્શન ડી. પોર્ટુગલ તો એટલાન્ટિક મહાસાગર, તો ચીલી તો આવશે પેસિફિક મહાસાગર. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 63માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. ઓકે, 64માં ઓપ્શન બી રાઈટ આન્સર. ઓકે, જવાબ અહીં આપણે ટીક કરી જ દીધા છે મિત્રો. 65મા નંબરનું ક્વેશ્ચન છે, એમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 66માં ઓપ્શન બી સાચો જવાબ આવશે. 67મા નંબરના ક્વેશ્ચનમાં જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર. ત્યારબાદ 68મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ રાઈટ આન્સર છે. 69માં ઓપ્શન એ. 70માં ઓપ્શન બી. ત્યારબાદ 71મા નંબરનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. 72માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ઓકે, આગામી પદ. 73મા નંબરના ક્વેશ્ચનમાં જે છે મિત્રો, એમાં વાત કરીએ તો 80% જવાબ આવશે. અને 74માં વાત કરીએ કે એક વર્તુળનો પરિઘ 44 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 154. 75મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. 76માં ઓપ્શન એ રાઈટ આન્સર છે. 77માં ઓપ્શન ડી રાઈટ આન્સર. 78મા નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ સાચો જવાબ છે. ઓકે, 79માં ઓપ્શન બી. અને 80મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. તો આ થયું મિત્રો પાર્ટ એના 80 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન. અને હવે મિત્રો શરૂઆત કરીએ આપણે પાર્ટ બીની. ચાલો જોઈએ. ડાંગી આદિવાસીઓનું લોકપ્રિય વાદ્ય પાવડી બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે કે તે મોં વડે ફૂંક મારીને વગાડવામાં આવે છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતો ખાલી જગ્યાને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે, અખાત્રીને. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ જે છે 83મા નંબરમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે, કટાવ કામ. કયું કામ? તો કે ભાઈ કટાવ કામ. ત્યારબાદ પિઠોરાનું ધાર્મિક ભીંતચિત્ર ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાના રાઠવા આદિવાસી પ્રજાની વિશેષતા છે. નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? મોરબીમાં આવેલું છે.
કચ્છના ગઢસીસા વિસ્તારમાંથી મુખ્યત્વે કયું ખનિજ મળે છે? બોક્સાઇટ. ત્યારબાદ પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ભરેલા હોય ત્યારે તે ખડક ડોલોમાઇટ કહેવાય છે. ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગથી રચાયા છે? તો તમામ આવશે. સહ્યાદ્રી, નીલગિરી, સાતપુડા, આપેલ તમામ. ત્યારબાદ કોઈ જ્વાળામુખીનું એકવાર પ્રસ્ફોટન થયા પછી નિષ્ક્રિય થઈ ગયું હોય અને હવે ફરી વિસ્ફોટ થવાના કોઈ ચિહ્ન વર્તાતા ન હોય તેમજ તેના જ્વાળામુખમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય તો તેને મૃત જ્વાળામુખી કહેવાય. સૂકા અને અર્ધસૂકા ગરમ રણ પ્રદેશમાં વેગીલા પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડી કે ઊંચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને જે છે ઉત્ક્ષેપણ કહેવામાં આવે છે. ચાલો, રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને નીચેના પૈકી કઈ મુદ્દત સુધીમાં સંસદે માન્ય રાખવાની થાય છે? 2 મહિના. નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? સંસદીય બાબતોની સમિતિ. રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે? રાજ્યની વિધાનસભા. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે. ઓકે, 1/6. કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના કે તેમના પાણીનો ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના ન્યાયનો નિર્ણય માટે સંસદ કાયદાથી જોગવાઈ કરી શકે છે. ત્યારબાદ 96મા નંબરના ક્વેશ્ચનમાં વાત કરીએ તો એમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. એ બી બંને. કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા ટકાથી વધુ ન હોવી જોઈએ. 15% વધુ ન હોવી જોઈએ. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? લોકસભાના નાયબ અધ્યક્ષ. નીચેના પૈકી કઈ બાબતનો સંવિધાનની 7મી અનુસૂચિમાં સમાવેશ નથી થતો? વસ્તી ગણતરી. ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ કે નેદામાંથી લેવામાં આવ્યો છે? ત્યારબાદ વાત કરીએ પંપા સરોવર ક્યાં આવે? તો ભાઈ ડાંગ જિલ્લામાં આવેલું છે. ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ કચ્છ જિલ્લામાં આવેલું છે, કચ્છના ભુજ ખાતે. 12મી સદીમાં રચાયેલ જે છે રસાયણવ એ ખાલી જગ્યાનો મહત્વનો જે છે ગ્રંથ છે. તે બાકી રાખું છું. હું જે છે કોમેન્ટ બોક્સમાં જે છે હું જવાબ જણાવી દઈશ. ઓકે, 103મા નંબરનો પ્રશ્નનો. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજેસો હરિકા હોય. ઓકે, આ જે છે આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું. તો આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું? સ્વામી રામાનંદ. મધુબની ચિત્રકલા તો મિત્રો બિહારની પ્રસિદ્ધ છે. નીચેના પૈકી કયા મંદિરના પિસ્તનની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા છે? કોણાર્કનું સૂર્ય મંદિર. પંચતંત્ર એ ભારતીય લોક સાહિત્યમાંની ખાલી જગ્યાનો એક ઘણો લોકપ્રિય સંગ્રહ છે. નીતિ કથાઓ. નીચેના પૈકી કઈ વાવને 2 કૂવા છે? બાઈ હરિહરની વાવ. હવેલી સંગીતના ગીતોને કીર્તનો પણ કહેવામાં આવે છે. ભવાઈના પાત્રો પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા પગલાંના વર્તુળમાં ફરે એને આવણું કહેવામાં આવે છે. ઝોનલ કાઉન્સિલ એ સલાહકાર સંસ્થાઓ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ આવે હક એ રાજ્ય સામે નાગરિકોના દાવા છે. ચાલો, મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે ભારતના રાષ્ટ્રપતિને જવાબદાર છે. ગામમાં ગ્રામસભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? તો ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની. ત્યારબાદ 115મા નંબરનો પ્રશ્ન છે કે સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? એ બી બંને આવશે. ચાલો, નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં નથી કરવામાં આવ્યો? સોલિસિટર જનરલ. ત્યારબાદ 117મા નંબરમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 118ની વાત કરીએ. નીચેના પૈકી કયું વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થવું જે છે જરૂરી છે? તો એ છે બંધારણીય સુધારા વિધેયક. ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્ર રચના અન્વયે આવી? ન્યાયિક પહેલ. ત્યારબાદ 120માં ઓપ્શન એ સાચો જવાબ અહીં રહેશે. ત્યારબાદ દેવની મોરી જે છે તે મેસો નદી કિનારે આવેલ છે. વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ફક્ત 1 અને 2. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર એ જૈન ધર્મના ત્રિરત્નો માનવામાં આવે છે. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ જે છે
તો કે આમાં જે છે મેત્રકો જવાબ આવશે. ત્યારબાદ જે છે કે ભાઈ ખાલી જગ્યાએ માળવા, મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રવેશો ઉપર સોલંકી રાજ્યની સત્તા પ્રસારી. સિદ્ધરાજ જયસિંહ. જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓ દ્વારા ભૂખ હડતાલ દરમિયાન નીચેના પૈકી કોનું મૃત્યુ થયું હતું? જતીનદાસનું. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? બાલાજી વિશ્વનાથ. નીચે પૈકી કઈ જોડ યોગ્ય રીતે નથી જોડાયેલી? તો મૂક નાયક જ્યોતિબા ફૂલે ખોટું છે. ત્યારબાદ વાત કરીએ કે ખાલી જગ્યાએ હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. તો જવાબ આવશે એ બી બંને. ઓકે, આમાં એ બી બંને આવશે, ઓપ્શન એ નહીં આવે, એ બી બંને આવશે. ખાલી જગ્યામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની ઈસવીસન 1907માં સ્થપાઈ હતી, જે પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટીનું નામ આપ્યું. તો જવાબ આવે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે. ભારતના બંધારણના આમુખમાં નીચે પૈકી કયો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? કલ્યાણ. ચાલો, ભારતના બંધારણ અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વતંત્રતાના નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? ગોપનીયતાનો અધિકાર. ત્યારબાદ નીચેના પૈકી રાજ્ય નીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે? પંચાયતી રાજ. રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર 35 વર્ષ આવે. નીચેના પૈકી કયા રાજ્યો વિધાન પરિષદનું અસ્તિત્વ ધરાવે છે? આપેલ તમામ આવશે. ત્યારબાદ નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે અને સમવાય તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે? તો એ છે S.R. બોમાઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. ભારતીય સંવિધાન ખાલી જગ્યાને માન્યતા આપે છે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને. માંગણીના રકમમાં ₹1 સુધીનો ઘટાડો દર્શાવતી કાપ દરખાસ્તને નીતિ વિષયક કાપ કહે છે. પોલિસી કટ. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર વૈધાનિક અધિકાર છે. કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસથી અલગ થઈને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142માં સરદાર વલ્લભભાઈ પટેલ જવાબ આવશે. ક્વેશ્ચન નંબર વાત કરીએ આપણે 143 કે હિન્દ સ્વતંત્ર ધારો પસાર થતા નીચેના પૈકી કયા રાજ્યોએ સ્વતંત્ર થવાની હિલચાલ શરૂ કરી? તો આપેલ તમામ આવશે. દાંડી ઉપરાંત નીચેના પૈકી કયા સ્થળોએ મીઠાના સત્યાગ્રહો થયા હતા? ઓકે, તો આપેલ તમામ પણ આપેલ તમામ આવશે. ખાલી જગ્યાના બંગાળના ગરીના વિદ્રોહના મુખ્ય નેતાઓ પૈકી એક અગ્રણી નેતા હતા, તો એ હતા દિગંબર બિશ્વાસ. ત્યારબાદ 146માં ઓપ્શન એ સાચો જવાબ આવશે, કનૈયાલાલ મુનશી. ગાંધીજી પર ટોલ્સ્ટોયના નીચેના પૈકી કયા પુસ્તકની ખૂબ મોટી અસર થઈ હતી? તો એ હતા ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. કાકોરી ટ્રેન લૂંટને નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ અંજામ આપ્યો હતો? તો તમામ આવશે. ઓકે, અશફાકુલ્લા ખાચે, રામપ્રસાદ બિસ્મિલ. ઓકે, તમામ. આખ્યાનના પિતા ભાલણ છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે છે ઓઠા અને શામળાજી બંને ખાતે ભરાય, એટલે ઓપ્શન સી સાચો જવાબ. નીચેના પૈકી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય? તરણેતરનો મેળો. ચાલો, આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાના બદલે એક જ 112 નંબર શરૂ કરવાના પ્રોજેક્ટનું નામ શું છે? જનરક્ષક. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. સંવિધાનની મૂળ જે છે પ્રાંતમાં નીચેના પૈકી કોના દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા? નંદલાલ બોઝ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચે પૈકી કઈ સહાય દર મહિને આપવામાં આવે? આપેલ તમામ. ત્યારબાદ આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર છે મિત્રો 1947. ઓકે, 1947. 7 મુદ્દા પર્વતમાળાઓ નર્મદા અને તાપી નદી વચ્ચે આવેલી છે. ત્યારબાદ પીળી ક્રાંતિ તેલીબિયા સાથે સંકળાય. ત્યારબાદ વાત કરીએ તો વસ્તી ગણતરીનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે હતું? કેરળમાં. નીચે પૈકી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો એ છે મિત્રો મૂડીવાદી. નેક્સ્ટ, પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતા જહાજને જોવા માટે પેરિસ્કોપ વપરાય છે. આંખની ખામી માટે આહારમાં નીચે પૈકી કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? વિટામિન એ. ધ્વનિની પ્રબળતા માટે ડેસિબલનો ઉપયોગ થાય. પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બ્યુટુમિનનો મુખ્ય ઉપયોગ શું છે? રોડ સમતોલ કરવા માટે. આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ નીચેના પૈકી કયા અંગમાં થાય? નાના આંતરડામાં. બાળપણ કે કિશોરાવસ્થામાં થતા ડાયાબિટીસને ખાલી જગ્યા કહે છે, એને કહેવાય ટાઈપ 1 ડાયાબિટીસ.
URL એટલે શું? ઇન્ટરનેટ પર દેખાતા વેબ પેજનું સરનામું. ગંગા યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ એવા પ્રયાગરાજમાં યોજાતા માઘ મેળો વિશ્વના સૌથી મોટા અને જૂના આધ્યાત્મિક કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં સૌ પ્રથમ વાર સમુદ્ર દર્શનનો પ્રારંભ કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? કચ્છ. ચાલો, ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે કયા દિવસે? રક્ષાબંધન. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં સ્થાપવામાં આવશે? ગાંધીનગર. ત્યારબાદ મુખ્યમંત્રીએ ગુજરાતી ભાષા માટે વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કર્યો? પ્રવીણ દરજીને. આંગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ આધારશિલા. ત્યારબાદ નીચેના પૈકી કયા સ્તરે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0 યોજાઈ ગઈ? ગિફ્ટ સિટી ગાંધીનગર. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? ગળ્યો. કુદરતી ખાતર કેવો પદાર્થ છે? કાર્બનિક. ક્લોરોફ્લોરોકાર્બનનો પરંપરાગત ઉપયોગ નીચેનામાંથી શેમાં હતો? તો આપેલ તમામ આવશે. મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પ્રાણીથી નીચેના પૈકી કયો રોગ થઈ શકે? તો આપેલ તમામ આવશે. નીચેના પૈકી કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવ સર્જિત રેસા છે? રેયોન. નીચે પૈકી કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય? યુરેનસમાં. નીચે પૈકી કયા દરિયાઈ સરોવર અથવા તો લઘુન સરોવરો છે? તો ચિલ્કા સરોવર અને પુલિકત. ફક્ત 1 અને 2 આવશે, નારાયણ સરોવર નહીં આવે. ચાલો, હવા તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ ખાલી જગ્યા હોય છે સૌથી ઓછા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 183 ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. ત્યારબાદ કોફીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કર્ણાટક છે. નીચે પૈકી કઈ લોહ ખનિજો છે? તો આપેલ તમામ આવશે. ખાલી જગ્યા રાજ્યમાં આવેલા રામનગર રેશમ કોકૂન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકૂન બજાર તરીકે જાણીતું છે. કર્ણાટક. ગુજરાતના જંગલોમાં ખાલી જગ્યાના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ બીડી અને પડિયા અને પતરારા બનાવવા માટે થાય. તો જવાબ આવે ખાખરા. ચાલો, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર જે છે 33% વન ભાગ હોવો જોઈએ, એટલે કે 1/3. ગુજરાતમાં નાના બંદરોનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા થાય છે. ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે? હાથની માતાનો ધોધ. ક્વેશ્ચન નંબર 191માં જે છે ઓપ્શન બી ધ્રુવ ન્યૂ જનરેશન સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 192માં ખોરજ સાચો જવાબ આવશે. ઓકે, તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાંથી ખસી ગયો છે? અમેરિકા, USA. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 194 છે કે તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી સિસ્ટમ પૂરી પાડવા માટે જીઓ સાથે MOU કર્યા છે. ક્વેશ્ચન નંબર 195ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ નેધરલેન્ડ સાચો જવાબ આવશે. પ્રજાસત્તાક દિન 2026ની રાજ્યકક્ષાની ઉજવણી વાવ થરાદ ખાતે થઈ હતી. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 197માં બોટાદ જિલ્લો સાચો જવાબ આવશે. અહીં તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી છે? અશોક કુમાર લહેરેની. રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નીચેના પૈકી કયો એવોર્ડ આપવામાં આવે છે? માતા યશોદા એવોર્ડ. અને આજનો છેલ્લો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. તો ક્વાંટના મેળા પર આધારિત. બરોબર. તો મિત્રો, આ હતા સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલના પ્રશ્ન. ફક્ત એક પ્રશ્નનો જવાબ આપણે બાકી રાખ્યો છે, એનો હમણાં હું કોમેન્ટમાં એ જવાબ આપી દઈશ. બરોબર. અથવા તમને આવડતો હોય તો તમે જણાવી દેજો.